નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયની તારીખ 17/2/2024ની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તેનું સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ચાલુ કરીએ તે પહેલાં એક વાત કહી દઉં કે આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર તમે જોઈન થઈ જજો, જ્યાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે। અને વોટ્સઅપ ચેનલમાં જોઈન થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે। જોઈએ પ્રશ્ન નંબર 1 કે ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ રચના કરો। કોઈ પણ 3 કરવાના છે, ટોટલ 3 ગુણનો પ્રશ્ન છે। તો એમાં જોઈએ જવાબ। પેલું છ ઉપરથી ઈચ્છા, ષ્ટી ઉપરથી દ્રષ્ટિ, તિ ઉપરથી શક્તિ, ષ્ઠ ઉપરથી ષષ્ઠ, સ્ત્ર ઉપરથી અસ્ત્ર, શ્ર ઉપરથી શ્રમ, સ્વ ઉપરથી શ્રીગદ, ત ઉપરથી શાંત, શ્રુ ઉપરથી સૃષ્ટિ, સ્ત ઉપરથી સ્તંભ, શ્વા ઉપરથી શ્વાસ, સ્વ ઉપરથી શ્વસન, સ્ટ્ર ઉપરથી રાષ્ટ્ર અને ગૃહ ઉપરથી બનશે આપણો શબ્દ ગૃહ। ત્યારબાદ બીજો સવાલ, ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવી તેનું વાક્ય બનાવો। તો ઉદાહરણ આપેલો છે આપણને છ ઉપરથી સ્વચ્છ, તો ઉદાહરણ બનશે મારી શાળા સ્વચ્છ છે। એવી રીતે સ્ટીક, તો જવાબ આવશે સ્ટીકર। વાક્ય બનશે બાળકોએ તેમના નોટબુક પર રંગબેરંગી સ્ટીકરો ચોંટાડ્યા। છા ઉપરથી આપણો શબ્દ બનશે ઈચ્છા। વાક્ય બનશે તેમની ઈચ્છા હતી કે તેઓ વિશ્વભરમાં ફરે। શ્ર ઉપરથી આપણો શબ્દ બનશે શ્રમ અને તેનું વાક્ય બનશે શિક્ષકે વિદ્યાર્થીને શ્રમનું મહત્વ સમજાવ્યું। શ્વા ઉપરથી શબ્દ બનશે શ્વાસ, તો તેનું વાક્ય બનશે યોગ શ્વાસ લેવાની ક્ષમતા વધારે છે। ષ્ટી ઉપરથી આપણો શબ્દ બનશે દ્રષ્ટિ, તેનું વાક્ય બનશે ડોક્ટરે તેમને દ્રષ્ટિ તપાસી। શ્ર ઉપરથી આપણો શબ્દ બનશે સ્નિગ્ધ અને વાક્ય તેનું આવશે તેણીનો સ્વભાવ ખૂબ જ સ્નિગ્ધ હતો। સ્વ ઉપરથી આપણો શબ્દ બનશે શ્વસન અને તેનું વાક્ય આવશે શ્વસનની પ્રક્રિયા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તિ ઉપરથી આપણો શબ્દ બનશે શક્તિ, વાક્ય આવશે એકતામાં શક્તિ હોય છે। નત, તો શબ્દ બનશે સંત, તો તેનું વાક્ય બનશે સ્નતે સમાજને સારો બનાવવાનો પ્રયાસ કર્યો। સ્ટ્ર ઉપરથી આપણો શબ્દ બનશે રાષ્ટ્ર, તો જવાબ આવશે વાક્ય દરેક નાગરિકે તેમના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને આદર રાખવો જોઈએ। સ્ઠ ઉપરથી આપણો શબ્દ બનશે ષષ્ઠ, તે ષષ્ઠ ધોરણમાં ભણે છે। શ્રુ ઉપરથી આપણો શબ્દ બનશે સૃષ્ટિ, તો જવાબ આવશે વાક્ય બનશે કે ભગવાને એક અદ્ભુત સૃષ્ટિનું સર્જન કર્યું। ગૃહ, તો તેનો શબ્દ આવશે ગૃહ, વાક્ય ગૃહનો અર્થ ઘર થાય છે। સ્ત્ર ઉપરથી આપણો શબ્દ બનશે અસ્ત્ર, વાક્ય બનશે અર્જુને કર્ણ તરફ અસ્ત્ર ફેંક્યું। સ્ત ઉપરથી આપણો શબ્દ બનશે સ્તંભ, વાક્ય આવશે શિક્ષણ એ દેશનો અગત્યનો સ્તંભ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। કોઈ પણ એક વિભાગ પૂરવાનો છે, ટોટલ 5 ગુણનો પ્રશ્ન છે। ઉદાહરણ જોઈએ, રામુએ શ્યામ રંગથી મનમાં ખાલી જગ્યા હોવું તેવું આકાશ ચિતર્યું। તો જવાબ આવશે રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું। પહેલો સવાલ છે, રમેશ ગઈકાલે વડોદરા હતો, તો જવાબ આવશે રમેશ ગઈકાલે વડોદરા જવાનો હતો। બીજું, જોવેદ બાગમાં ફૂલછો કૌંસની અંદર રોપવું, અત્યારે તે છોડને પાણી ખાલી જગ્યાની અંદર આવશે સિંચવા ઉપરથી શબ્દ બનાવવાનું છે અને જવાબ છે જાવેદે બાગમાં ફૂલછોડ રોપ્યા હતા, અત્યારે તે છોડને પાણી સિંચે છે। ત્રીજું, ચોમાસું ખૂબ વરસાદ કૌંસની અંદર છે પડવું, તેથી રસ્તા ભીના કૌંસની અંદર છે થવું, તો જવાબ આવશે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો તેથી રસ્તા ભીના થયા। ત્યારબાદ વિભાગ 2 જોઈએ, ગઈકાલ શુક્રવાર કૌંસની અંદર છે હોવું, તો ગઈકાલે શુક્રવાર હતો। બીજું, તેની નજર પાણીમાં પડવું અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોવું, તો તેનો જવાબ આવશે તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું। ત્રીજું, બધાએ નિરાતે નાસ્તો કૌંસની અંદર છે કરવું અને પછી સૌ જોડીમાં રમવું, તો જવાબ આવશે બધાએ નિરાતે નાસ્તો કર્યો અને પછી સૌ જોડીમાં રમવા લાગ્યા। વિભાગ 3, મેં ગૃહ કાર્ય કરવું, તો જવાબ આવશે મેં ગૃહ કાર્ય કર્યું। બીજું, ગીતાએ અક્કલ વાપરવું, તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ જવું, તો જવાબ આવશે ગીતાએ અક્કલ વાપરી તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ ગઈ। ત્રીજું, હનુમાને વીંટી બતાવવું એટલે સીતાજીએ તેમને ઓળખી, તો જવાબ આવશે હનુમાને વીંટી બતાવી એટલે સીતાજી તેમને ઓળખી ગયા। વિભાગ 4, દિવ્યાને ઠોકર વાગી તેથી તે પડવું અથવા તો ગઈ, તો દિવ્યાને ઠોકર વાગી તેથી તે પડી ગઈ।
બીજું, મીનાએ પાણીમાં માછલી જોવું, તેથી તેણે માછલીનું સરસ ચિત્ર દોરવું. તો મીનાએ પાણીમાં માછલી જોઈ, તેથી તેણે માછલીનું સરસ ચિત્ર દોર્યું. ત્રીજું, રાજાએ મૂર્ખાઓને શોધવામાં સમય બરબાદ કરવું, કૌંસમાં છે કરવું, તેથી બિરબલને મતે રાજા પણ મૂર્ખ સાબિત, કૌંસની અંદર છે થવું. તો રાજાએ મૂર્ખાઓને શોધવામાં સમય બરબાદ કર્યો, તેથી બિરબલના મતે રાજા પણ મૂર્ખ સાબિત થયો. વિભાગ 5, ગઈકાલે બા બજારમાં મીઠા ફળ ખાલી જગ્યા લાવવું હતી. તો ગઈકાલે બા બજારમાંથી મીઠા ફળ લાવી હતી. બીજું, માને વહેમ એટલે મોટે અવાજે તેમણે સુભાષને, કૌંસની અંદર છે પડવું અને બોલાવવું. તો માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે તેણે સુભાષને બોલાવ્યો. ત્રીજું, ચિત્ર દોરાઈ, તેથી હરીશે સામાન ભેગો કર્યો. તો અહીં કૌંસની અંદર જવું અને દેવું છે. તો જવાબ આવશે આપણો ચિત્ર દોરાઈ ગયું, તેથી હરીશે સામાન ભેગો કરી દીધો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ એક વિભાગના પ્રશ્નોના જવાબ લખો. પેલું, વિભાગ અ, તેનો પહેલો સવાલ, હનુમાનની જેમ તમારે નાના મોટા થવું હોય તો તમે શું શું કરો? તો જવાબ આવશે, હનુમાનની જેમ મારે નાના મોટા થવું હોય તો હું ચપટી વગાડું. જમણા હાથની ચપટી વગાડતા મોટા થવાય અને ડાબા હાથની ચપટી વગાડતા નાના થવાય. બીજું, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કેમ? તો જવાબ આવશે, મને કીડી સાથે થપ્પો રમવાનું ગમે. કીડીને શોધવાની મુશ્કેલી પડે, પણ તેને શોધવામાં આપણી ખરી કસોટી થાય. ત્રીજું, હનુમાન કોના મહાન ભક્ત હતા? તો જવાબ આવશે, હનુમાન શ્રી રામના મહાન ભક્ત હતા. ત્યારબાદ જોઈએ વિભાગ બ, પહેલો સવાલ, હનુમાનના કયા કયા તોફાનો તમને બહુ ગમ્યા? તો જવાબ આવશે, હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા. હનુમાન ટચલી આંગળી પકડી નાના થઈ ગયા અને છાબડીની માની બધી રોટલીઓ ખાઈ ગયા. હનુમાનનું આ તોફાન મને બહુ ગમ્યું. બીજો સવાલ, કીડી હતી કે હાથી? આ વાર્તામાં તમને સૌથી વધારે મજા ક્યારે આવી? તો જવાબ આવશે, હાથીની સૂંઢથી શું કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું. આ વાર્તામાં મને આની મજા આવી. ત્રીજો સવાલ, હાથીની સૂંઢમાં પવન ફૂંકાય તો કીડી ઉડીને કઈ જગ્યાએ પડી શકે? તો જવાબ આવશે, હાથીની સૂંઢમાંથી પવન ફૂંકાય તો કીડી ઉડીને હાથીના પગ પાસે પડી હશે. ત્યારબાદ વિભાગ ક જોઈએ. પહેલો સવાલ, તમારી મમ્મી તમને ઘરની બહાર કાઢી મૂકે તો તમે શું કરો? તો જવાબ આવશે, મારી મમ્મી મને ઘરની બહાર કાઢી મૂકે તો હું રડવા લાગીશ અને જે કારણોસર મને ઘરની બહાર કાઢ્યો હોય તેની માટે માફી માંગીશ. બીજું, તમારું પ્રિય મિત્રનું નામ શું છે? એ શા માટે તમને પ્રિય છે? તો જવાબ આવશે, મારા પ્રિય મિત્રનું નામ શરદ છે. તે મને પ્રિય છે કારણ કે મને દરેક કામમાં મદદ કરે છે અને મારી સાથે રમવા પણ આવે છે. ત્રીજું, હાથીની જગ્યાએ તમે થપ્પો રમતા હોત તો તમે કીડીને શોધી શક્યા હોત? તો જવાબ આવશે, હાથીની જગ્યાએ અમે થપ્પો રમતા હોત તો અમે કીડીને શોધી શક્યા હોત નહીં. ત્યારબાદ છે વિભાગ ડ. પહેલો સવાલ, રાવણે હનુમાનને સજા કરી તે યોગ્ય હતી? કેમ? તો જવાબ આવશે, ના, રાવણે હનુમાનને સજા કરી તે યોગ્ય નહોતી કારણ કે તેઓ માતા સીતાને શોધવા માટે લંકા ગયા હતા. રાવણે સીતાનું અપહરણ કર્યું, જે ખોટું કામ હતું. બીજું, હાથી અને કીડીની મિત્રતા કરાવવી હોય તો તમે કયા બે પ્રાણીઓની મિત્રતા કરાવશો? શા માટે? હું હાથી અને કીડીની જેમ કૂતરા અને બિલાડીની મિત્રતા કરાવીશ કારણ કે બંને પ્રાણી રમતિયાળ અને ચંચળ હોય છે. ત્રીજું, તમને ભાવતા ગમે તે ફળનું નામ લખો. તો તેનો જવાબ આવશે કેરી. ત્યારબાદ જોઈએ વિભાગ ઈ. શ્રી રામને વિનંતી કોણે કરી હશે? કેમ? તો જવાબ આવશે, શ્રી રામને હનુમાને વિનંતી કરી હશે કારણ કે રાવણ અને બીજા રાક્ષસો બહુ જ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. બીજું, હાથી અને કીડીના દુશ્મન હતા. શા માટે? તો જવાબ આવશે, હાથી અને કીડી દુશ્મન હતા નહીં, તે બંને દોસ્ત હતા. ત્રીજું, બાળકોને સૌથી વધુ દોસ્તી કોની સાથે છે? તો જવાબ આવશે, બાળકોને સૌથી વધુ દોસ્તી તેના ગળ્યા ગપ્પા સાથે છે. વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના દિવસે તમારી ધોરણ 3ની જે એકમ કસોટી છે તેની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની PDF તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળવાની છે અને તમારે તેને વોટ્સઅપ પર જોઈએ છે તો 7046 22 22 54 આ નંબર પર મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ આપો. જોઈએ વિભાગ એ. એની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે તો એ કોષ્ટકના આધારે આપણે પ્રશ્ન જોઈએ. પહેલો સવાલ, આ મહિનામાં કુલ કેટલા રવિવાર આવે છે? તો જવાબ આવશે, આ મહિનામાં કુલ 4 રવિવાર આવે છે. બીજો સવાલ, કયા વાર 5 વખત આવે છે? તો જવાબ આવશે, સોમ, મંગળ અને બુધવાર 5 વખત આવે છે. ત્રીજો પ્રશ્ન, તમે 20મી તારીખે શાળામાં કયા સમયે ભણવા જશો? તો જવાબ આવશે, અમે 20મી તારીખે શાળામાં સવારનો સમય હોવાથી સવારે ભણવા જશું. ચોથો સવાલ,
આ મહિનામાં કયા કયા તહેવાર આવતા હશે? તો જવાબ આવશે આ મહિનામાં ઉત્તરાયણ અને ગણતંત્ર દિવસ આવતા હશે. પાંચમો સવાલ, પ્રથમ અને છેલ્લો શનિવાર કઈ તારીખે હશે? તો જવાબ આવશે પ્રથમ શનિવાર 6 તારીખે અને છેલ્લો શનિવાર 27 તારીખે હશે. ત્યારબાદ બીજો વિભાગ છે, તેનું સરસ મજાની આપણને એક કોષ્ટક આપેલું છે. હવે તેના આધારે આપણે તેના પ્રશ્ન જોઈએ. પહેલો સવાલ, કયા ધોરણનો વિદ્યાર્થી દેડકાકૂદમાં ભાગ લઈ શકશે? તો જવાબ આવશે બીજા ધોરણનો વિદ્યાર્થી દેડકાકૂદમાં ભાગ લઈ શકશે. બીજું, સ્પર્ધા કઈ જગ્યાએ યોજાશે? તો જવાબ આવશે સ્પર્ધા રમતગમત સંકુલ દેવગઢ બારિયાએ યોજાશે. ત્રીજું, એક વિદ્યાર્થી કેટલી રમતોમાં ભાગ લઈ શકશે? તો જવાબ આવશે એક વિદ્યાર્થી એક જ રમતમાં ભાગ લઈ શકશે. ચોથું, ધોરણ 1નો વિદ્યાર્થી દોડમાં ભાગ લઈ શકશે? કેમ? તો જવાબ આવશે ધોરણ 1નો વિદ્યાર્થી દોડમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે દોડની સ્પર્ધા માત્ર ધોરણ 3ના વિદ્યાર્થીઓ માટે જ છે. પાંચમો સવાલ, આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે? તો જવાબ આવશે આ સ્પર્ધા 4 કલાક સુધી ચાલશે. ત્યારબાદ વિભાગ 3નું કોષ્ટક જોઈએ અને તેના પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો સવાલ કે 10 નંગ નોટબુક ખુશીએ કેટલા રૂપિયામાં ખરીદી? તો જવાબ આવશે 10 નંગ નોટબુક ખુશીએ 100 રૂપિયામાં ખરીદી. બીજો સવાલ, માર્કર પેન કરતાં સ્કેચ પેનનો ભાવ કેટલા રૂપિયા વધુ છે? તો જવાબ આવશે માર્કર પેન કરતાં સ્કેચ પેનનો ભાવ 10 રૂપિયા વધુ છે. ત્રીજો સવાલ, ખુશીએ સૌથી સસ્તી અને સૌથી મોંઘી કઈ વસ્તુ ખરીદી? તો જવાબ આવશે ખુશીએ સૌથી સસ્તી માર્કર પેન અને સૌથી મોંઘી વસ્તુ કંપાસ બોક્સ અને નોટબુક ખરીદી. ચોથો સવાલ, ગ્રાહકે કયા મહિનામાં સ્ટેશનરી ખરીદી છે? તો જવાબ આવશે ગ્રાહકે ફેબ્રુઆરી મહિનામાં સ્ટેશનરી ખરીદી છે. પાંચમો સવાલ, ખુશીએ સ્ટેશનરી ક્યાંથી ખરીદી કરી હશે? તો જવાબ આવશે ખુશીએ સ્ટેશનરી રતનમહાલ સ્ટેશનરીથી ખરીદી કરી હશે. ત્યારબાદ ચોથું કોષ્ટક છે અને તેના પ્રશ્ન. પહેલો સવાલ, ઉપડ્યા પછી કયા સ્થળે બસ પહેલા પહોંચશે? તો જવાબ આવશે ઉપડ્યા પછી ગાંધીનગર બસ પહેલા પહોંચશે. બીજું, બસ 15 મિનિટ થોભતી હોય તેવું બસ સ્ટેશન કયું છે? તો જવાબ આવશે બસ 15 મિનિટ થોભતી હોય તેવું બસ સ્ટેશન નડિયાદ છે. ત્રીજો સવાલ, અમદાવાદથી દાહોદ જવા કેટલો સમય લાગશે? તો જવાબ આવશે અમદાવાદથી દાહોદ જવા 5 મિનિટ અને 45 મિનિટ જેટલો સમય લાગશે. ચોથો સવાલ, ગાંધીનગરથી બસમાં બેસવા તમારે સ્ટેશન પર કેટલા વાગે પહોંચવું પડશે? તો જવાબ આવશે ગાંધીનગરથી બસમાં બેસવા તમારે સ્ટેશન 7 વાગે પહોંચવું પડશે. પાંચમું, 12:30 વાગે બસ સ્ટેશનથી બસ પકડનાર મુસાફર ક્યાંથી ક્યાં સુધીની યાત્રા કરશે? તો જવાબ આવશે 12:30 વાગે બસ સ્ટેશનથી બસ પકડનાર મુસાફર ગોધરાથી દાહોદ સુધીની યાત્રા કરશે. વિભાગ 5નું કોષ્ટક જોઈએ, એના આધારે પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો સવાલ, બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે? તો જવાબ આવશે બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી ભૂમિ છે. બીજું, ભૂમિનું પેપર કયા બે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન માટે જોવું જોઈએ? તો જવાબ આવશે ભૂમિનું પેપર રોશની અને વિરેન્દ્ર આ બે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન માટે જોવું જોઈએ. ત્રીજું, પર્યાવરણમાં સૌથી વધુ ગુણ કયા વિદ્યાર્થીના છે? તો જવાબ આવશે પર્યાવરણમાં સૌથી વધુ ગુણ ભૂમિના છે. ચોથું, સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કયા વિષયનો છે? તો જવાબ આવશે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પર્યાવરણ વિષયનો છે. પાંચમો સવાલ, આ ગુણપત્રક સાથે કઈ બાબત સુસંગત છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ક, ધોરણ 3. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર તમારા શબ્દમાં વર્ણન કરો. પેલું, જો વૃક્ષની ડાળી ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, જો તમને પાંખો આવે તો. ત્યારબાદ ત્રીજું, તમે શાળામાંથી ઘરે જાઓ છો અને મમ્મી જોવા ન મળે તો. ચોથો સવાલ, જો તમને ભગવાન મળે તો. ત્યારબાદ પાંચમો સવાલ, ઉત્તરાયણના દિવસે પવન ન આવે તો.
વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને આપણે જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જોઈન થઈ જજો. વોટ્સઅપ ચેનલમાં જોઈન થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે.